2025માં ગ્લોબલ ઇમિગ્રેશનની દુનિયામાં મોટો ચેન્જ આવ્યો છે. ખાસ કરીને યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુએમાં આ વર્ષનો મેઇન ટ્રેન્ડ એ રહ્યો છે કે દેશોએ પોતાના ઇમિગ્રેશન પ્રોગ્રામ્સને વોલ્યુમ ડ્રીવનથી મેરિટ ડ્રીવન બનાવ્યો છે. એટલે હવે ખાલી હાઈ સ્કિલ્ડ વેરીફાઈડ ક્રેડેન્શિયલ્સ વાળા અને ક્લિયરલી જોબ રેડી કેન્ડિડેટ્સને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. એની ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને મિડલ લેવલ પ્રોફેશનલ્સ પર બહુ મોટી અસર પડી રહી છે. જ્યારે કે ટોપ ટિયર પ્રોફેશનલ્સ અને હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ માટે ઓપ્શન્સ હજુ પણ સારા છે. આજે આપણે ડિટેલમાં જાણીશું કે આ ચેન્જીસથી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને વર્કર્સ પર શું અસર થઈ છે અને આવનારા 2026ના વર્ષમાં તમારે કેવી તૈયારીઓ જરૂરી રહેશે. સૌથી પહેલા વાત કરીએ યુએસની. તો 2025માં યુએસએ H1B વિઝા પાઇપલાઇનને વધારે ટફ કર્યું છે. સૌથી મોટું સ્ટેપ હતું $1 લાખ ફાઇલિંગ ફીસ કે જે ઓફશોર એપ્લિકન્ટ્સ અને નવી લોટરી એન્ટ્રીઝ પર લાગુ થઈ છે. યુએસ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે H1B પ્રોગ્રામનો મિસયુઝ થયો છે અને એનું રિફોર્મ કરવું જરૂરી છે. એની સાથે જ હાયર પેડરોલ્સને પ્રાયોરિટી આપનારો નવો H1B રૂલ આવ્યો અને થર્ડ પાર્ટી પ્લેસમેન્ટ્સને માટે રૂલ્સ ટાઇટન થયા છે. આ ચેન્જીસની સીધી જ અસર ઇન્ડિયન પ્રોફેશનલ્સ પર પડી છે. તો જુનિયર H1B એપ્લિકન્ટ્સ અને મિડ લેવલ કોડર્સ માટે હવે રસ્તો બહુ અઘરો થઈ ગયો છે. જ્યારે કે AI, ચિપ ડિઝાઇન, સાયબર સિક્યુરિટી અને અધર સ્પેશિયાલિસ્ટ ફિલ્ડ્સ માટે સિનિયર પ્રોફેશનલ્સ અત્યારે પણ એપ્લાય કરી શકે છે. તે એક્ઝિસ્ટિંગ H1B હોલ્ડર્સે ગ્રીન કાર્ડની લાંબી વેટ અને વધતી કોસ્ટનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે સિચ્યુએશન થોડીક અલગ છે. યુએસએ F1 સ્ટુડન્ટ વિઝા પર કોઈ ન્યૂ કેપ નથી લગાવી, પણ ગ્રેજ્યુએશન પછી વર્ક ટુ રેસિડન્ટ પાથ હવે પહેલા જેવા સ્ટેબલ નથી રહ્યા. H1B ફાઇલિંગ કોસ્ટ અને સ્ટ્રિક્ટર સ્ક્રુટિનીને લીધે સ્ટુડન્ટ્સે પોસ્ટ વર્ક ઓપ્શન્સ કેરફુલી પ્લાન કરવા જોઈએ. સિક્યુરિટી ડ્રીવન ફ્રીઝિસ પણ એટમોસ્ફિયરને કોશિયસ બનાવી રહ્યા છે. ભલે ને ઇન્ડિયન્સ ડાયરેક્ટલી ટાર્ગેટ ના હોય તો પણ. હવે જોઈએ કે યુનાઇટેડ કિંગડમની સ્થિતિ શું છે. તો 22 જુલાઈ 2025થી યુકેમાં સ્કિલ્ડ વર્કર વિઝા માટે જનરલ સેલેરી થ્રેશોલ્ડ વધીને £41,700 કરી દેવામાં આવ્યો છે અને મોટા ભાગના રોલ્સને RFUF લેવલ 6ની રિક્વાયરમેન્ટ સાથે લિંક કરવામાં આવ્યા છે. હેલ્થ એન્ડ કેર વિઝામાં ઓવરસીઝ કેર વર્કર એન્ટ્રીઝ બંધ કરી દીધી છે અને ડિપેન્ડન્ટ રિસ્ટ્રિક્શન્સ પણ ટાઈટ છે. ઇન્ડિયન પ્રોફેશનલ્સ માટે એનો મિનિંગ એ થયો કે લંડનની બહાર ઘણા રોલ્સ હવે અનસ્પોન્સર્ડ રહી ગયા છે અને કેર વર્કર્સ માટે એન્ટ્રી ઓપ્શન્સ ઘટી ગયા છે. તો સ્ટુડન્ટ્સ માટે સ્ટુડન્ટ અને ગ્રેજ્યુએટ રૂટ્સ પણ એવા જ છે. હાયર સેલેરી થ્રેશોલ્ડને લીધે વર્ક વિઝામાં સ્વિચ કરવું બહુ અઘરું થઈ ગયું છે. તો કેનેડામાં મેજર ચેન્જીસ આવ્યા છે. 2025માં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કેમ્પને 4,37,000 પર ફિક્સ કરવામાં આવી છે, જે 2024ની કમ્પેરિઝનમાં 10% ઓછી છે. વિઝા રિફ્યુઝલના રિપોર્ટ્સ વધી ગયા છે અને એસ્ટિમેટ્સ પ્રમાણે ઇન્ડિયન એપ્લિકન્ટ્સ માટે રિફ્યુઝલ રેટ 80% સુધી પહોંચી ગયો છે. વર્કર્સ માટે જોઈએ તો એમાં પણ ટેમ્પરરી ફોરેન વર્કર અને ઇન્ટરનેશનલ મોબિલિટી પ્રોગ્રામ્સના ટાર્ગેટ ઓછા થયા છે. એનો મિનિંગ એ થયો કે સ્ટડી ટુ વર્ક ટુ પીયર ટ્રેન હવે સિલેક્ટિવ પ્લાનિંગ પર જ ડિપેન્ડ કરે છે. હવે વાત કરીએ ઓસ્ટ્રેલિયાની. તો ઓસ્ટ્રેલિયામાં પણ સ્ટુડન્ટ કેપ્સ આવ્યા અને મિનિસ્ટેરિયલ ડાયરેક્શન્સ MD-111 અને MD-115ની અંડરમાં પ્રોસેસિંગ ટ્રાય એજ લાગુ થયા. એનો મિનિંગ અર્લી એલોકેશન્સને પ્રાયોરિટી મળે છે અને બાકી એપ્લિકેશન્સ સ્લો થઈ જાય છે. હવે સાઉથ એશિયન એપ્લિકન્ટ્સ કે જેમાં ઇન્ડિયન્સ પણ ઇન્ક્લુડેડ છે એ મોટે ભાગે હાઈ રિસ્ક બેન્ડમાં આવે છે, જેનાથી સ્લોઅર પ્રોસેસિંગ અને હાયર રિફ્યુઝલ્સ રહેતા હોય છે. સ્કિલ માઇગ્રેશન રૂલ સ્ટડી છે, પણ પ્રાયોરિટી સેક્ટર્સ જેમ કે હેલ્થકેર, એન્જિનિયરિંગ અને ટેકમાં અત્યારે પણ એડવાન્સમેન્ટ છે. હવે સૌથી ફેવરેબલ આ બધામાં થઈને કન્ટ્રી બને છે QA, કે જ્યાં ગોલ્ડન વિઝા પ્રોગ્રામ ચાલુ છે. એમાં 5 અને 10 યર રેસિડન્સના ઓપ્શન્સ ઇન્વેસ્ટર્સ, એન્ટરપ્રિન્યોર, સ્કિલ્ડ પ્રોફેશનલ્સ અને એક્સેપ્શનલ સ્ટુડન્ટ્સને આપવામાં આવી રહ્યા છે. જોકે UAE ઓથોરિટીઝે ક્લેરિફાઈ કર્યું છે કે ભાઈ વાયરલ ક્લેમ્સ જે થઈ રહ્યા છે એ પ્રમાણે કોઈ લાઈફ ટાઈમ ગોલ્ડન વિઝા માટે 23 લાખની ઓફર જેવું કંઈ છે જ નહીં. હાઈ અર્નિંગ પ્રોફેશનલ્સ અને ફાઉન્ડર્સ UAEમાં લોંગ ટર્મ રેસિડન્સ લઈને એમ્પ્લોયર ડિપેન્ડન્સી ઓછી કરી શકે છે. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ UAEમાં ઓછા છે, પણ પ્રોક્સિમિટી ટુ ઇન્ડિયા અને ઇંગ્લિશ મીડિયમ એજ્યુકેશન એમને અટ્રેક્ટ કરે છે અને જો કરિયર હાઈ અર્નિંગ પથ પર ચાલે છે તો ગોલ્ડન વિઝા મળી શકે છે. તો 2025નું સૌથી મોટું પિક્ચર ઇન્ડિયન મિડલ ક્લાસ એપ્લિકન્ટ્સ માટે ચેલેન્જિંગ રહ્યું છે. કેપ્સ, હાઈ સેલેરી ફ્લોર્સ અને સ્ટીફ ફીઝે એવરેજ સેવિંગ્સ વાળા ઇન્ડિયન્સ માટે ઓબ્સ્ટેકલ્સ વધારી દીધા છે
ત્યારે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ અર્બન ગુજરાતી.